અંધાય ને મારા રામ રામ. તો પપ્પાને બે હવારમાં નીકળી ગયા ઘરેથી અને આપણે ઉતરી ગયા ઢેઢાલ ચોકડીએ. કેમ કે ભાઈ આપણી બસ અહીંયા જ પડી હતી. તો બે ગયા બસમાં ભાઈ પહોંચી ગયા સીધા ઉજાલાએ. તો ઉજાલાએથી ભાઈ જવાનું જો બીજી બસ પકડવા. તો આવી ગયા આપણે 501 નંબરના સ્ટેન્ડે અને ભાઈ આવી ગયા આપણી 501 નંબરની બસ. અને બે ગયા ને ભાઈ આમાં તો હતી ગળદી. તો ભાઈ આવી ગયા સીધા ઇસ્કોન મંદિરે. કેમ કે ભાઈ ઉતરવાની જગ્યા હતી નહીં. તો ભાઈ બસ વગી થોડીક આગળ અને પહોંચી ગયા આપણે BRTS ને એમાંથી બે ગયા પાછા આપણે એસી વાળી લાલ બસમાં. અને ભાઈ આવી ગયું તો આપણું સ્ટેશન. તો ઉતરી ગયા બસની નીચે અને ભાઈ પહોંચી ગયા ઓફિસે. તો ઓફિસેથી પોગીને પહેલા તો બોલે દીધી લિફ્ટ અને પહોંચી ગયા સીધા ઉપર. તો હવે જાવી ઓફિસમાં ને કરી લેવી થોડુંક કામ, મળવી સીધા સાંજે. તો ભાઈ 17 વાગી ગયા હતા સાંજે 8 અને નીકળી ગયા ઓફિસની બહાર. અને ભાઈ આજ તો છે ટાઈમ ટુ ટાઈમ. તો જાવી ફટાફટ BRTS. તો આવીને પહેલા તો બોલે લીધી લિફ્ટ અને લિફ્ટ કે ભાઈ બીમાં ઉયા જાવ. તો હાલો ભાઈ બીમાં. તો ભાઈ નીચે પહોંચ્યા હતા ત્યાં કોક ભાઈ સાન્તા ક્લાસનું ઝાડું મૂકીને ઉઈ ગયું હતું. તો ભાઈ પહોંચી ગયા આપણે BRTS અને બે ગયા BRTSમાં અને પહોંચી ગયા સીધા સાણંદ સર્કલે. અને સાણંદ સર્કલેથી ભાઈ બે ગયા રિક્ષામાં અને પહોંચી ગયા ઉજાલા. તો ભાઈ ઉજાલાથી જઈશું આપણે 35 નંબરની બસમાં. તો ઊભા જ રહેવી સ્ટેન્ડે અને જોવી વ્હાઈટ. તો આવી ગઈ આપણી 35 નંબરની બસ ને બે ગયા બસમાં. તો બસ હતી ખાલી પહોંચી ગયા સીધા બાવળા. તો ભાઈ જાવી હવે ઘરે હાલીને ને મળવી પાછા કાલે એક નવા વ્લોગમાં એટલે MTSમાં. તો બાય બાય.